નવરાત્રિની જે આજની તારીખે જે ભક્તિ પોતે કરે છે, નવરાત્રિનું અનુષ્ઠાન કરે છે, એનાથી એની આંતરિક શક્તિઓ કેટલી વધે છે. એવું એક ગામ છે કે જ્યાં નવરાત્રિની અંદર માં ભગવતી ઉમાની ઉપાસના કરવા માટે દરેક લોકો ત્યાં જાય છે અને એ જૈન લોકોની આરાધ્ય દેવી છે ચક્ષણી માતાજી. ગાંધીનગરની પાસે સાદરા ગામ કે ત્યાં નવરાત્રિમાં 9 દિવસની અનુષ્ઠાન કેમ કરવું ને આજે આપણે અહીંયા ગામમાં જઈને તો આપણને ખબર પડે. ગામમાં ફરતી બાજુ ઝવેરા વાવવામાં આવે છે, માતાજીની ઉપાસનાઓ કરવામાં આવે છે. આખું ગામ જોવા જાય ને તો નવરાત્રિની ઉપાસના કરે છે. આપણે ચાની અંદરમાં ખાંડ ન નાખીએ ત્યાં સુધી આપણને ચા ફાવે નહીં. આ લોકો ચામાં ગોળ નાખીને ચા પીએ. જક્ષણી માતાજીની ઉપાસના તો ક્યારેક નવરાત્રિની અંદર પણ માં ભગવતી દેવીની ઉપાસના કરજો. સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરજો, દુર્ગા કવચ વાંચજો, દેવી કવચના પાઠ કરજો. આદ્ય શક્તિની આરતી તો આપણે બધાય કરી જ છીએ, પણ ક્યારેક સમય મળે તો આવા પાઠનું પણ સ્મરણ કરી અને માં ભગવતી પાસેથી આશીર્વાદ મેળવજો.